તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે હજી લગી નવનીતભાઈને ન્યાય નથી મળ્યો, એટલા માટે કોળી સમાજના લોકો થયા છે ગુસ્સે। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો, મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં જયરાજભાઈનો કોલ પણ આવ્યો હતો અને મને મળવા માંગતા હતા। ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, એમ કહેવાય છે કે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે, એટલા માટે મને ન્યાય મળવો જોઈએ, જલ્દીમાં જલ્દી ન્યાય મળવો જોઈએ। પરંતુ નવનીતભાઈને હજી લગી ન્યાય નથી મળ્યો દોસ્તો। તમને ખબર હશે કે જે 8 લોકો હતા એને પકડી લેવામાં આવ્યા હતા અને એને 3 દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ હતી દોસ્તો, ને રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગઈ છે અને જેલના સરિયા પાછળ પાછા મૂકી દેવામાં આવ્યા છે દોસ્તો। તમને ખબર હતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। કોળી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। નવનીતભાઈનો જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને જે મેન ગુનેગાર છે જયરાજ, એને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજનું આમાં હજી લગી નામ નથી, છતાં તમે જયરાજ માથે જે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જયરાજભાઈનો ખાલી ફક્ત એટલો જ વાક છે કે નવનીતભાઈ માથે કોલ કર્યો, તો નવનીતભાઈને કોલ કર્યા પછી જે આવી ઘટના ઘટી છે, તો જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે, અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। મેન ગુનેગાર જયરાજભાઈને ગણવામાં આવે છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે કોળી સમાજ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ઠેઠ ગાંધીનગર ખાતે ગયા હતા નવનીતભાઈના ન્યાય માટે, કે જલ્દીમાં જલ્દી નવનીતભાઈનો ન્યાય મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફેર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।